બાપુ ઈ માળામાં દાણા ભેગા કર્યા કોઈથી ફાડ્યું? બપોરે બાપુ ટેસ્ટ જમી લીધો ને કે હાજે હાંજની વાત હાજે કીડીથી હાથી સુધી મારો નાથ બધાને ભરે છે ને પેટ. આપણને સંતોષ જ નથી. કોઈ જીવ ભૂખ્યો રહેતો નથી. માણાનું ભરાતું હોય મને કહો, જીવ કોઈ ભૂખ્યો રહેતો હોય મને કહો. સંતોષ જેવી ચીજ નથી રામ. ત્યાં જ આપણે પાછા પડી. કહેવાનો મારો અર્થ માણસ જેવો અવતાર મળ્યો છે ને એમાં આ સમય બધા સતયુગ ની વાત કરે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. આપણે ત્યાં બૈરા વેસવાનો વારો આવ્યો? હે અરે અયોધ્યાનો મહારાજા સાઉન્ડ ડીમ થઈ જાય બોલું. અયોધ્યાનો મહારાજા પોતાનું બૈરું લઈ અને બજાર વચ્ચે નીકળીને એમ કે લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. વિચાર તો કરો હરિશ્ચંદ્ર રાજાનો ગુનો શું હતો? સાચું બોલવું, સત્યના રાહ ઉપર હાલવું ઈજીનો ગુનો ને. અરે વેચાણા તો ઠીક પણ હારો ગ્રાહક નો જડ્યો. મારા રામ સત્યની શું પરીક્ષા હોઈ શકે? હારો ગ્રાહક નો જડ્યો. અયોધ્યાનો સમ્રાટ હરિશ્ચંદ્ર રાજા મહાણિયામાં નોકરી કરે. મારા રામ તમને મને શું પીડા છે? આ તો આપણે તો માર્યા વગરના રોઈ છે. અમારી ભાઈ કઈ નથી, અમારી ભાઈ અરે મરો કાંઈ નથી. કાંઈ શું ભગવાને તમને દેવામાં બાકી રાખી ભલામણા. સતયુગ હતો હરિશ્ચંદ્ર રાજા, સતયુગ હતો. તોય બૈરા વેસવા પડે તો અત્યારે આપણને શું પીડા છે? કાંઈ છે જ નહીં. આપણે તો રોવાના હેવાયા થઈ ગયા છે, બાકી કાંઈ નથી. મજા મજા કરો બધા. મોટી મોટી જ કરતા મેં મકાન બનાવ્યું, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું. તો જા તાર લેતો જાય ને બીજા વાપરશે. શું લોહી ઉકાળા કરવાના ભલામણા. માણસ જન્મે ને બાબુ 2-2.5 કિલો 1.5 કિલો હોય. 60-80 વર્ષ જીવે ને મરી જાય. શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. વચમાં ઠેકડા મારવાનું છે. કાંઈ નથી ભલા. હળવા ફૂલ થઈ જાવ. મારો નાથ બાપુ જેને મોકલ્યા છે ને બધાને ચિંતા છે. આપણને આપણા છોકરાની ચિંતા ન હોય તો આપણે બધા એના છીએ, એની ચિંતા નહીં હોય. આ તો મેં કર્યું જ થાય છે. એટલે ગંગા સતીની વાણી કહે છે હું અને મારું આ મનનું કારણ છે. આ બે વાત જો પૂરી થઈ જાય ને તો જિંદગીમાં કાંઈ કરવું જ ન પડે રામ. હું અને મારું આ બે વાતની જ માથાકૂટ છે. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો ઊંધી. દિવાલ કોઈ માથું અણી કોઈ હસોડિયું મારે અને પાછો રિયો બબડે કે કારખાના વાળામાં બૂથિયું જ નથી, ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ ગયો કે હું કે છે કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. આમ પકડી લઈ જાય કે આ અણી તો આઈન પાસે હતી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. ત્યાં સમાધાન થતું હતું ન કરીએ ક્યાં. મેં કર્યું. હવે તારા જેવા તો કેટલાય ના પડે. મોટા હતા મયપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ. મારા રામ કંસ કૌરવ ને રાવણ જેવા દુનિયાના હતા નહોતા થઈ ગયા. તમારી મારી શું હસ્તી હતી ભલામણા. હે એક કુરુક્ષેત્રના મેદાનમાં ગંગાનો પુત્ર ભીષ્મ જેવો મહાપુરુષ, વિચાર કરજો, એમના દૂત આવે એને લેવા. અને તેથી દાદા ભીષ્મ એમ કે અત્યારે યોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ છે? પોતાના મૃત્યુને રોકી શકે પણ પોતાના નડે નહીં એને કોઈ ન રોકી શકે. બહારના વંટોળિયા હોય ને તો 1-2 કલાક ના હોય. ગમે એવા વાવાઝોડા જાય હોય ને, વરસાદના વાવાઝોડું 2 કલાક 4 કલાક 100 કલાક એ બાપુ વિહામો લઈ જાય. પણ ઘરમાંથી જે ઉભા થયેલા વંટોળિયા છે ને એ નથી હેઠા બેહતા. અને ઘરમાંથી જદી વંટોળિયા ચાલુ થાય તેથી સમજી લેજો ઠાકર ત્રાજવેથી કહી ગયો હોય તો જ ઘરમાંથી જાગે. અને ઘરમાંથી ઉભા થાય એને પોગાતું નથી. હા, હરણાકશ ને પ્રહલાદ નો થયો હોત તો બાપુ હરણાકશ જીવતો હોત. વિભીષણ નો થયો હોત તો રાવણે હોત. આ બધા ઘરમાંથી ઉભા થયા છે. કહેવાનો મારો મિનિંગ બાપુ જીવે એવું આવ્યું છે. કાંઈ બાપુ કરવાની જરૂર નથી. હરિનું ભજન કરો. એક ઘડી આધી મેં પુણ્યા 24 કલાકમાં કાંઈક થાય તો કરી લેજો. એ તમારી મારી ભેગું આવવાનું છે રામ. એટલે છતાર કે છે ઈંગળા ને પિંગળાનો માર્ગ મેં
સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની બોલાવે સદગુરુ જ્ઞાની આ હાલી ભરો